2-5 કોથળીઓ લઈને બેઠો હોય એને ગાંધી ન કહેવાય. તોલી રાણી કહે છે કે 9 લાખ કોથળીઓ બંધાય ત્યારે ગાંધીડો કહેવાય. આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. સદગુરુ કહેતા સર્વદેશી જે જ્ઞાની હોય એને સદગુરુ કહેવાય. બાકી 2-5 વાતો ક્યાંકથી શીખે હોય અને મેં અમારા ગુરુ પાસે સાંભળીને પાછો હું તમને બોધ દેવા દઈ દઉં એવી આ વાત છે નહીં. આ તો તમારી અંદરથી જે પ્રગટ થાય એને જ જ્ઞાન કહેવાય. એટલે સદગુરુને ગાંધી કીધું છે. પણ 9 લાખ કોથળીઓ વાળો હોય તો હે સદગુરુ મારો ગાંધીડો ને જેને માંડ્યા ગાંધી કેરાટ એ હાલો હાલો ગાંધી કે રે હાટ કે હાલો જઈને નિરોગી થઈએ યાર એ હાલો જઈને નિરોગી થઈએ યાર. રોગમાં ભેળાઈ ગયેલો એ જ માણસ દવાખાને જાય કે નહીં? એમ આમાં રોગમાં કોણ ભેળાઈ ગયું છે? શરીર નહીં. એમ આત્માએ કોઈનો રોગમાં ભેળાયેલો નથી. રોગ કોને લાગ્યો છે? મનને. શરીરનો રોગ તો ઔષધિથી મટે, પણ મનનો રોગ જે રહ્યો ને એ ઔષધિથી મટતો નથી. તો કોઈ સદગુરુ ગાંધી મળે અને એને ત્યાં જાય તો આ રોગ મટે, નહીતર મટે નહીં. તો કે આ ગાંધી રહે છે ક્યાં? રોગ ગયા તો પણ સરનામા વગર ક્યાં ડૉક્ટર પાસે જવું? સરનામું તો જોઈ કે નહીં? હે યગમ દેશનો ગાંધીડો ને દૂર દેશમાં એના ગામ હાલો હાલો દૂર દેશમાં એના ગામ કે હાલો જઈને નિરોગી થઈએ યાર. દૂર એટલે પરમાત્મા તમારાથી દૂર નથી, છતાંય દૂર કેમ કીધો છે કે સાહેબ કા ઘર દૂર હૈ જૈસે લંબે પેડ ખજૂર ચડે તો પ્રેમ રસ પીવે પડે તો ચકનાચૂર. પરમાત્માને મળવા માટે વાર સહેજ છે પણ લાંબુ બહુ છે. કેમ કે આખી જિંદગી ટકી રહેવું આમાં એ અઘરું છે કે નહીં? ખાઈ લેવું એ મહત્વનું નથી, હજમ કરવું એ મહત્વનું છે. તો કે અમારે ન્યા જઈ તો કે ન્યા જવાય એવું છે. તો કે ન્યા કરે હું? હે યોગમ દેશમાં વૈદ દાદા એ નાડીનું કરે છે નિદાન. ઘણા એમ કહેતા કે ભાઈ હવે તો આ કળિયુગ આવી ગયો છે, અત્યારે કોઈ સંત છે જ નહીં. એટલે પણ તું એ બજારે જાતો ખબર પડે કે નહીં? ક્યાંય ગળદી છે પણ એ બજારે જાય તો ને આપણે એમ કહીએ ભાઈ આ શાકભાજી સસ્તી રહે ને એટલે ત્યાં ગળદી હોય. હીરાની દુકાનમાં થોડી ગળદી, ન્યાય વારા નથી બેસવું પડતું. એ બજાર તો ન્યાય ગળદી છે. રેલવે સ્ટેશનમાં જાવ તો ન્યાય ગળદી છે. અરે એરોપ્લેનની માં જાવ તો તોય તમારે ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે. બધી જગ્યાએ ગળદી જ છે. એમ સદગુરુના દેશમાં પણ ગળદી જ છે. હે યગમ દેશમાં વૈદ દાદા એ નાડીનું કરે છે નિદાન. સીધે સીધો બોધ નો આપી દીધો. પેલા તો એની નાડી તો આ ભાઈ ને કેવા પ્રકારનો હતો. નહીતર તો એમ કીધે ભાઈ આવતું શું તું તારે ઘરે બરોબર છે, હું મારે ઘરે આ કોઈ મફતની ચીજ નથી, તેનું આપી દો. અને મફતમાં કોણ આપવા નીકળ્યો છે કે હવે નાનો દર્શન તો પછી આગળ થોડોક સમય છે. એક હીરાનો મોટો વ્યાપારી હતો, બહુ મોટી દુકાન એને. એટલે એનું પાર્કિંગ બી મોટું હોય ને તો મોટરો લઈને બધા આવે ને ત્યાં થોડા સાયકલ લઈને હીરા ખરીદી કરવા આવે. એમાં એક નાનો પડખે ઓટલો ને એમાં એક ગરીબ માણસ મારા તમારા જેવું કહે છે એને શેઠની પાસે શેઠ હું ગરીબ માણસ છું તો આ ઓટલો ખાલી પડ્યો રહે નાનો એવો તો મને શાકભાજીનો ધંધો કરવા માટે થોડીક જગ્યા દે આપણને બેહવા એટલે મારું જીવન હાલે. પેલા શેઠને દઈ આવી કાંઈ વાંધો નહીં આ ઓટલા પર તું 2-3 ટોપલા મૂકજે અને ધંધો કરી ખાજે. ધ્યાન રાખ્યો મારે અહીં વ્યાપારી આવે કેવા આવે ખબર છે કે નહીં? એટલે એને નડતર ન થવું જોઈએ કે સારું. પહેલે દિવસે 2 ટોપલા લાવે વેચાઈ ગયું, બીજે દિવસે 4 લેવો એ વેચાઈ ગયા. એમ કરતાં કરતાં તો ઓટલો તો ભરાઈ ગયો પણ ઓટલે ફરતા જો મંડવા મૂકવા માંડ્યો. એટલે કોઈક સારા ગ્રાહક હશે એને કીધું શેઠને શેઠ તમારે કરોડો રૂપિયાનો ધંધો ના 1-2 રૂપિયામાં તમે લોભ કરો છો કે છે ને લોભ એ કે ઓટલો ભાડે આપ્યો. અરે પણ ભાઈ મેં કાંઈ ભાડે આપ્યો નથી, ગરીબ માણસ છે એને બિચારાને મેં રળી ખાવા હતો 2 ટોપલા મૂકવા. અરે 2 ટોપલાની ક્યાં કરો છો? એમાં ઊભી રહેવાની જગ્યાએ નથી, અમારે હાલવાની જગ્યાએ નથી. શેઠે બહાર આવીને જોઈ તો ખરેખર એમ જ દે. એમાં 2 બાજ્યા, શેઠ અને બોલો શાકભાજી વાળા. બાજ્યા પણ કેવા બાજ્યા? બોલાને રીહ છે ને શાકભાજી વાળાને
જે હાથમાં આવી મીડો ઘા કરવા, રીંગણું હાથમાં આવે રીંગણું, બટેટો હાથમાં આવે બટેટું, ડુંગળી હાથમાં આવે ડુંગળી, જે હાથમાં આવી મીડો ઘા કરવા. તો તમારા જેવા માને કીધું પેલા શેઠ આ તમને કેટલા મારે છે આવડવા રીંગણા બટેટા ડુંગળી, તમે કાંઈક તો ઘા કરો. શેઠ કે પણ હું ઘા કરું, હું કે એ કદાચ બધું ઘા કરી નાખી દીધું 100-200 રૂપિયાનું, હું મારું નાનું એવું નાખું તો 1 લાખનું થાય એમ છે, અને તો એને વાગે તો નહીં જ દે. એમ સંત જે રહ્યા ને એ કોઈ દી ઘા કરી નાખે નહીં, એ તો એનું જે મૂલ કરે ને એને હાથવાય ઘા થઈ. એ ઘા કરવાની ચીજ છે કે હાલ હું તને ઘા કરીને આપી દઉં, એવી વાત જ નથી. આ અગમ દેશમાં વૈદ્ય દાદા નાડીનું કરે છે નિદાન. હે સત્સંગ ફાકી વૈદ્ય આપતા મનના રોગ મટી જાય. હે હાલો હાલો મનના રોગ મટી જાય. હે હાલો જઈને નિરોગી થઈ યાર. સદગુરુ આપણને હું સત્સંગ રૂપી એક ફાકી આપે. હવે આપણે ફાકી તો લઈ આવ્યા, લાવીને કાં તો ઘરે ચડાવી દીધી, અને કાં કોઈ મહેમાન આવે ને એને બતાવી જો એને ફાકી લઈ આવે. એટલે આ દેખાડવાની નથી, તારે પીવાની જાય. જયદેવ બાપા સારું બોલ્યા એની વિશે કે જયદેવ ફાકી સત્સંગની, તાળી દે કુળરૂપી કબજિયાત, ઉતારી દે આફરો અંતરમાં, ફેર પાડી દે ફરજિયાત. એમ સત્સંગ રૂપી ફાકી જે રે એ તમે પી જાઓ એટલે આમાં પોતાના અંતરમાં જે આફરો ચડી ગયો છે ને મારા પણ એ ઉતરી જાય. પણ આપણે ઉતારતા નથી, આપણે હંગરી રાખીએ કે હંગરી પાછી મહેમાન આવે ને દેખાડીએ. એટલે ઘણા સત્સંગ કરવા બેસી જાય, ગમીને ઓટલો મળે ઓટલે બેસી જાય ને રોડ ઉપર ભેગા જાય ન્યાય બેસી ભેગે. એટલે એવો આ સત્સંગ નથી. આનો પેલા માતમ જાણવો ને પછી એનો મહિમા કરો. માતમ અને મહિમા વગરનો સત્સંગ જે રહે ને એ પછી નથી વાર્તાઓ કહેતા, બધા વાર્તામાં ખેતી જાય. સત્સંગ કિંમતી છે. હે રોગિયા એ તો પછ પાળતા રોગ નો આવે એની પાસ. એ હાલો હાલો રોગ નો આવે એની પાસ. એ હાલો જઈને નિરોગી થઈ. દવા તો લઈ આવ્યા પણ પછી પાછું ડૉક્ટર કેમ કરવું જોઈએ કે ગાયથી ખાટું ખોરું તીખું તળેલું ખાતો નહીં, તો દવાઈ પીવીને પાછું બધું ચાલુ રાખવું હાલે. એટલે ખરેખર તો પછ નામ રેણી, ગુરુજીની રેણી. સત્પર વાસા સતના ઉજ્યા સુર. હે સુરલા તમે સત બોલો નહીતર મત બોલો. બોલ તો હાથું બોલજે, નહીતર છે એ કરતા મૂંગો રીજે. કાંઈ વાંધો ખરો મૂંગો રહેવામાં. એટલે જેને જેને પરિચય પાડે, જેને પછ કહેવાય એની પાસે પછી રોગ આવતો નથી. નહીં તો નકરી ફાકીએ તો પાછો રોગ આવીને ઊભો રહ્યો. છેલ્લે સમય પૂરો થયો આપણે જવા માટે. એટલે કીધું હે મંગળ વૈદની ફાકી એવી થાય ને રોગે દેવરામ. હે હાલો હાલો થાય ને રોગે દેવરામ. હે હાલો જઈને નિરોગી થઈ યાર. એ હાલો જઈને નિરોગી થઈ યાર. સદગુરુ મહારાજ.